અમદાવાદમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે વાયુ પ્રદૂષણનો કહેર હજુ પણ યથાવત છે। અમદાવાદ શહેરનો સરેરાશ એક્યુઆઈ 400 ને પાર નોંધાયો છે। થલતેજના જંબેનગર વિસ્તારમાં 460 એક્યુઆઈ નોંધાયો છે અને બીજી તરફ થલતેજ વિસ્તારનો એક્યુઆઈ 441 છે। વિશ્રામનગરનો એક્યુઆઈ 433 છે। ઘાટલોડિયાનો એક્યુઆઈ 425 છે તો બીજી તરફ ગોતાનો એક્યુઆઈ 415 નોંધાયો છે। વસંતનગરનો એક્યુઆઈ 398 જ્યારે બોડકદેવમાં 391 તો બીજી તરફ સરદાર પટેલ સ્ટેડિયમનો એક્યુઆઈ 345 એટલે મોટા ભાગના વિસ્તારોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ બધા જ વિસ્તારોમાં 300 થી ઉપર એક્યુઆઈ નોંધાયો છે જે સતત ગંભીર શ્રેણીએ। વધુ માહિતી સાથે અમદાવાદથી સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, એક આંકડા પર ચોક્કસ આપણે નજર કરીએ તો 300 થી બધી જ જગ્યાઓ પર ઉપર નોંધાઈ રહ્યો છે એક્યુઆઈ। આ તમામની વચ્ચે અત્યારે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે ખાસ કરીને એક્યુઆઈને લઈને? તો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું પરંતુ સતત એક્યુઆઈમાં વધારો થઈ રહ્યો છે। આ તમામની વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ પણ હજુ રાજ્યભરમાં યથાવત છે। અમદાવાદ વિસ્તારની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોમાં જ્યારે આપણે નજર કરીએ છીએ 300 થી ઉપર બધી જ જગ્યાઓ પર એક્યુઆઈ નોંધાયો છે। આ તમામ વચ્ચે નાના બાળકો અને સાથે જ બુઝુર્ગોને માસ્ક પહેરવાની અને સાથે જ જરૂરી કામ વગર ઘરેથી બહાર ન નીકળવા માટે પણ તબીબો અત્યારે સૂચન કરી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા ફરી લાઈવ જોડાયા છે। અભિષેક, મોટાભાગના વિસ્તારોમાં 300 થી ઉપર એક્યુઆઈ છે। તમામની વચ્ચે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? બિલકુલ લવલીન, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી અમદાવાદનું પ્રદૂષણ જે છે તે વાયુનું પ્રદૂષણનું પ્રમાણ જે છે તે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ ત્યારે વહેલી સવારે અને મોડી રાતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સૌથી વધુ પ્રદૂષણનું પ્રમાણ જે છે તે જોવા મળતું હોય છે। આજે અમદાવાદની વહેલી સવારની વાત કરીએ તો આજે અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે અને કેટલા તેના કારણે થઈને ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટી પણ ઓછી થઈ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જ્યારે પ્રદૂષણનું પ્રમાણ વધતું હોય છે ત્યારે આ પ્રકારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળતું હોય છે અને તેના કારણે થઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પણ ક્યાંક હાલાકીમાં મુકાયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। સાથે બીજી તરફની વાત કરીએ ત્યારે અમદાવાદમાં 400 ની પાર જે છે તે એક્યુઆઈ નોંધાયો છે। બે વિસ્તાર એવા છે કે જ્યાં 400 ની પાર નોંધાયો છે અને તે સિવાયના અન્ય વિસ્તારોની વાત કરીએ ત્યાં 300 ની આસપાસનો એક્યુઆઈ નોંધાયો છે। ત્યારે હું મારી પાછળ આપણે અમદાવાદના દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ પણ આ ધૂંધળું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે તેના કારણે થઈને પણ વિઝિબિલિટી ઓછી થઈ છે। સાથે સાથે ઠંડીના કારણે થઈને હવે પ્રદૂષણના કણો જે છે તે પણ ક્યાંક હવામાં નીચેના સ્તરમાં વહેતા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। હવે અમદાવાદની જ્યારે આપણે વાત કરીએ ત્યારે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં જે છે તે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને બોપલ આંબલીની વાત કરીએ ત્યાં 424 એટલે કે ખતરનાક સ્તરે એક્યુઆઈ જે છે તે નોંધાયો છે। તે સિવાયની વાત કરીએ ત્યારે બોપલમાં 412, સાથે સાથે થલતેજ, ગોતા, જુહાપુરા, બોડકદેવ, શાંતિગ્રામ જેટલા વિસ્તારોની વાત કરવામાં આવે ત્યાં 300 ની આસપાસનો એક્યુઆઈ જે છે તે નોંધાયો છે। તે સિવાયની વાત કરીએ ત્યારે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે એક્યુઆઈનું સ્તર જે છે તે વધુ છે અને તેના કારણે થઈને કહી શકાય કે હવાની પ્રદૂષણની માત્રા વધી છે અને તેના કારણે થઈને ક્યાંક ને ક્યાંક લોકોના શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તે પ્રકારના પણ અત્યારે હાલ સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે અને તેને લઈને અત્યારે હાલ તંત્ર જે છે તે સજાગ થયું છે। કેમ કે જે પ્રકારે અમદાવાદમાં હવે દિવસે ને દિવસે સિમેન્ટના જંગલો વધતા જાય છે, સાથે સાથે ઔદ્યોગિક એકમો જે છે તેના કારણે થઈને પણ પ્રદૂષણનું પ્રમાણ જે છે તે વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે જે પ્રકારે માણસોની સંખ્યા વધી રહી છે તેમ તેમ દિવસે ને દિવસે હવે વાહનોની સંખ્યામાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે અને તેના કારણે થઈને તેના જે વાહનોના કહી શકાય કે જે પ્રકારે હવામાં પ્રદૂષણ જે માત્રા ભરાતી હોય છે અને તેના કારણે થઈને પણ વાયુનું પ્રદૂષણનું પ્રમાણ જે છે તે વધતું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। એટલે કે લવલીન, સૌથી મહત્વપૂર્ણ છે કે હવે 400 ની આસપાસ જે છે તે એક્યુઆઈ પહોંચી ગયો છે અને તેના કારણે થઈને લોકોના સ્વાસ્થ્યમાં પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય તે પ્રકારના સમાચાર આવી રહ્યા છે। વહેલી સવારે અને મોડી સાંજે જે પ્રકારે વાયુનું પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય છે ત્યારે નાના બાળકો અને વૃદ્ધો હોય છે ત્યારે સીધી જ તેના પર આની અસર થતી હોય છે અને તેના લઈને તંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જો જરૂર ન જણાય તો તે લોકોએ બહાર ન નીકળવું જોઈએ। સાથે સાથે માસ્ક પહેરવું ફરજિયાત બન્યું છે કેમ કે જે પ્રકારે આ પ્રકારના વિસ્તારોમાં વાયુનું પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય ત્યાં આગળ માસ્ક પહેરવું હિતાવહ છે તે પ્રકારનું સૂચન કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ કહી શકાય કે જે પ્રકારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ઠંડી અત્યારે હાલ હાથ થીજવતી ઠંડી પડી રહી છે। તાપમાનનો પારો સતત ગગડતો જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં પણ તાપમાનનો પારો ક્યાંક ને ક્યાંક ગગડે અને વાયુનું પ્રદૂષણનું પ્રમાણ જે છે તે હજુ બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સતત એક્યુઆઈમાં પણ વધારો થઈ રહ્યો છે અમદાવાદ શહેરમાં।